દુર્ગા પૂજા મહોત્સવમાં વ્યસ્ત ભાજપના તીખા પ્રહાર, મમતા બેનર્જી પર વિપક્ષનો સંવેદનહીનતાનો આરોપ। ઉત્તર બંગાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલી જાનહાની વચ્ચે કોલકાતામાં દુર્ગા પૂજા મહોત્સવમાં આયોજન બદલ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિપક્ષના નિશાના પર આવી ગયા છે। ભારતીય જનતા પાર્ટીના સિલિગુડીના ધારાસભ્ય શંકર ઘોષે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઉત્તર બંગાળમાં લોકો મૃત્યુ પામી રહ્યા છે અને મુખ્યમંત્રી મહોત્સવ ઉજવવામાં વ્યસ્ત છે। આ જ રીતે તેઓ ઉત્તર બંગાળને જુએ છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્ય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પણ મુખ્યમંત્રીના પગલાંને સંવેદનહીન ગણાવ્યું હતું। તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે રાજ્યનો એક ભાગ કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ મહોત્સવના આયોજનને પ્રાથમિકતા આપી। સુવેન્દુ અધિકારીએ કહ્યું કે મુખ્યમંત્રી માત્ર ઉત્સવ અને મેળામાં જ વ્યસ્ત રહે છે અને લોકોની પીડા પ્રત્યે બહેરા બની ગયા છે। વિપક્ષે માંગ કરી છે કે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ। જોકે તૃણમૂલ કોંગ્રેસે આરોપીઓને નકારી કાઢ્યા હતા। તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું કે મહોત્સવનું આયોજન પૂર્વ નિર્ધારિત હતું અને તેમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ ઉપસ્થિત હતા। તેમણે દાવો કર્યો કે મુખ્યમંત્રી મધ્યરાત્રિથી જ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને તમામ શક્ય પગલાં લઈ જઈ રહ્યા છે। મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પોતે પરિસ્થિતિને ગંભીર ગણાવી છે અને સોમવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની જાહેરાત કરી છે। When people are dying in North Bengal, especially Darjeeling, Kalimpong, Karshiang, Mirik, Dudhia, and as well as Alipurduar, Kuch Bihar, Jalpaiguri, our Chief Minister is enjoying Red Road Carnival. This is the way she look at North Bengal.